નમસ્તે મિત્રો, જ્ઞાન ગંગા યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે રોજ સવારે ઉઠીને પ્રભુની પૂજા કરો છો, કઠિન વ્રત રાખો છો, મંદિરે જઈને માથું ટેકો છો અને તમે તમારી શક્તિ મુજબ ત્યાં દાન પણ પુણ્ય પણ કરો છો, છતાં પણ કેમ ઘરમાં લક્ષ્મી નથી ટકતી ખબર છે? કેમ કે આ બીમારી અને ઘરનો કંકાસ તમારો પીછો જ નથી છોડતા। ક્યાંક એવું તો નથી ને કે તમે અજાણતા જ તમે પોતે જ તમારા ઘરના મુખ્ય દરવાજેથી યમરાજને આમંત્રણ આપી રહ્યા છો? જી હા, આ કોઈ મનગઢત વાત નથી। આપણા પવિત્ર શાસ્ત્ર ગરુડ પુરાણમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે સૂર્ય આથમ્યા પછી એટલે કે સાંજ પછી કરેલી એક નાનકડી ભૂલ, એક નાનકડી એવી બેદરકારી તમારા વર્ષોના પુણ્યને પળવારમાં ધૂળમાં ભેળવી શકે છે। તમે જોતા જશો કે આજે કેટલાય પરિવારો ગરીબ અને દુઃખની આગમાં રોકાઈ રહ્યા છે અને શેકાઈ રહ્યા છે। ખબર છે કેમ? માત્ર એટલા માટે કે તેઓ સાંજના સમયે તુલસીના છોડ પાસે એક નાનકડું કામ કરવાનું ભૂલી જાય છે, જે તેમના આખા ઘરની રક્ષા કરી શકે છે। યાદ રાખજો, આ કોઈ સાધારણ વાત નથી। તમને લોકોને આ વાત સાધારણ લાગતી હશે, પણ આ જીવન અને મૃત્યુ વચ્ચેની પાતળી દોરી છે। એટલા માટે જ મિત્રો, આજે હું તમારી સામે એવી એક ગુપ્ત રહસ્ય વાત કહેવા જઈ રહી છું, જે સંતો મહાત્માઓ હજારો વર્ષો સુધી માત્ર પોતાના ખાસ શિષ્યોને જ કહેતા હતા। આ વિડીયો તમારા જીવનનો સૌથી મહત્વપૂર્ણ વિડીયો સાબિત થઈ શકે છે, એટલે આને અધૂરો છોડ્યા વિનાની ભૂલ ન કરતા, કારણ કે શાસ્ત્રો કહે છે કે અધૂરું જ્ઞાન એ ઝેર સમાન હોય છે। તો મિત્રો, આ વિડીયો જોતાની સાથે જ તમારી કિસ્મતના બંધ દરવાજા ખુલવા લાગશે, તમારું જીવન બદલાઈ જશે। બ્રહ્માંડના આ નિયમ પર અતૂટ વિશ્વાસ રાખજો। સામાન્ય લોકો ક્યારેય પણ આ રહસ્ય સુધી પહોંચી જ નથી શકતા, કારણ કે મિત્રો, તમે એ નસીબદાર છો કે જેને કુદરતે પોતે જ સફળતા માટે પસંદ કર્યા છે। જો તમને તમારી મહેનત અને પ્રભુ પર ભરોસો હોય તો હમણાં જ કમેન્ટ બોક્સમાં એક પાક્કા ઈરાદા સાથે મિત્રો જરૂર લખી દેજો, હું જરૂર અમીર અને સફળ બનીશ, કારણ કે આજ તમારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે। જો તમે સાચી જ માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો મિત્રો, આ વાતને હળવાશથી લેવાની ભૂલ ન કરતા, કારણ કે સાચા સમયે લીધેલું એક નાનકડું પગલું પણ કિસ્મતનો આખો વળાંક બદલી નાખે છે। તમારું એક નાનકડું પગલું જ તમારું જીવન બદલી શકે છે। આગળની આવી જ ગુપ્ત અને ચમત્કારિક જાણકારીઓ માટે તમારી મિસ ન કરતા આ ચેનલ, એટલે જ હમણાં જ આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે જાણીશું કે તુલસી ક્યારે અને કેવી રીતે દીવો પ્રગટાવવો જોઈએ, શું કરવું જોઈએ ત્યારે તેનું ફળ મળે છે। તો મિત્રો, આપણે સમયના અદ્ભુત મહત્વને સમજવું પડશે। આપણા શાસ્ત્રોમાં 24 કલાકને અલગ અલગ ભાગોમાં વહેંચવામાં આવ્યા છે, પરંતુ આ બધામાં સૌથી વધારે પ્રભાવશાળી અને શક્તિશાળી કોઈ સમય હોય તો એ છે ગોગુલી વેળા। શું તમે જાણો છો કે ગોગુલી વેળા શું છે? પ્રાચીન સમયમાં જ્યારે ગાયો જંગલમાંથી ચરીને સાંજે પોતાના ઘરે પાછી ફરતી, ત્યારે તેમના પગથી ઉડતી ધૂળ આખા આકાશમાં ફેલાઈ જતી અને સૂરજની છેલ્લી કિરણો એ ધૂળમાં ભળીને સોનેરી આભા બનાવતી। આ એ પવિત્ર સમય છે કે જ્યારે દિવસ અને રાતનું મિલન થાય છે। આને જ સંધિકાળ કહેવાય છે। આપણા ઋષિમુનિઓ કહી રહ્યા છે કે આ એક એવો સમય છે કે જ્યારે બ્રહ્માંડની દેવી શક્તિઓ અને આસુરી શક્તિઓ બંને વાતાવરણમાં સૌથી વધુ સક્રિય હોય છે। હવે બહુ ધ્યાનથી સાંભળજો કે ગરુડ પુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે જેવો સૂર્ય અસ્ત થાય છે અને અંધકાર પોતાના પગ ઇશારો કરવા લાગે છે, બરાબર એ જ સમયે માતા લક્ષ્મીની મોટી બહેન, જેને આપણે અલક્ષ્મી કે દરિદ્રતા કહીએ છીએ, તે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે અને એ અલક્ષ્મી એવા ઘરોની તલાશમાં હોય છે કે જે અંધારામાં ડૂબેલા હોય છે, જ્યાં તુલસીનો છોડ તો છે પણ ત્યાં કોઈ રોશની નથી। જરા વિચારો કે તમારી સાંજની બેદરકારીના કારણે તમારા ઘરનો મુખ્ય દરવાજો કે ઘરમાં શ્રી હરિ વિષ્ણુના પરમ ભક્ત રહે છે, એટલા માટે જ યમરાજના દૂતો પણ એ જ ઘર તરફ જોતા થરથર કાપે છે। હવે જે ઘરના આંગણે તુલસી ક્યારેય પવિત્ર પ્રકાશ રહેતો નથી, મારા વહાલા ભક્તો, તુલસીના આ અદ્ભુત મહિમાને સમજાવવા માટે આજે હું તમને પદ્મ પુરાણમાં વર્ણવેલી એક અત્યંત પ્રાચીન અને સત્ય કથા સંભળાવવા જઈ રહી છું।
તો બહુ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ કથા તમારા રૂવાડા ઊભા કરી દેશે. ઘણા સમય પહેલાની વાત છે. અવંતિકા નગરીમાં ધનંજય નામનો બહુ મોટો વેપારી રહેતો હતો. તેની પાસે ધન દોલતની કોઈ પણ કમી નહોતી. સોના ચાંદીના ઢગલા હતા, પરંતુ તેના મનમાં ધર્મ કે પુણ્ય માટે કોઈ જ જગ્યા ન હતી. તે કટ્ટર નાસ્તિક હતો. તેણે પોતાના આખા જીવનમાં ક્યારેય કોઈ મંદિરમાં પગથિયા પણ નહોતા ચડ્યા, અને ન તો ક્યારેય ભૂલથી પણ તુલસી પાસે અથવા તુલસી ક્યારેય એક દીવો પ્રગટાવ્યો હતો. તેને અહંકાર હતો કે તેને લાગતું હતું કે તેના પૈસા જ તેનો ભગવાન છે. પણ તે બરાબર તેની પડોશમાં એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં સુનંદા નામની એક ગરીબ વિધવા માજી રહેતા હતા. સુનંદા પાસે ખાવા માટે અન્નનો દાણો પણ ન હતો, પહેરવા માટે સારા કપડાં પણ ન હતા. પણ તેમની પાસે એક એવું અનમોલ ધન હતું જે ધનંજય પાસે નહોતું, અને એ હતી તેમની અખંડ તુલસી ભક્તિ. ભલે કાળઝાળ ચોમાસું હોય, ટાઢ હોય કે વાવાઝોડું આવે, સુનંદા માજી રોજ સાંજે બરાબર કોગુલી વેળાએ પોતાની ઝૂંપડીની બહાર તુલસીના ક્યાર પાસે માટીનો એક દીવો નાનકડો જરૂર પ્રગટાવતા હતા. તે રડતી આંખે કહેતા કે હે મા તુલસી, મારી પાસે તને ચડાવવા માટે મોંઘું ઘી નથી, પણ મારા આ આંસુ, મારી અતૂટ શ્રદ્ધાનું સ્વીકાર કરજે. સમયનું ચક્ર ફર્યું અને એક દિવસ અહંકારી ધનંજયનું મૃત્યુ થઈ ગયું. જેણે આખી જિંદગી માત્ર પાપ, અધર્મ અને કંજૂસી જ કરી હતી, તેને મુક્તિ ક્યાંથી મળે? તેની આત્મા ભયાનક પ્રેત યોનિમાં ચાલી ગઈ. તે એક કદરૂપું, ભૂખ્યું અને તરસ્યું પ્રેત બનીને અંધકારમાં ભટકવા લાગી. યમરાજના ભયાનક દૂતો તેને કાળમાં પાશથી બાંધવા માટે તેની પાછળ દોડી રહ્યા હતા, અને એ ભયાનક પ્રેત પોતાનો જીવ બચાવવા આંધળો થઈ રહ્યો હતો. ભાગતા ભાગતા જ બરાબર એ જ અંધારી રાત્રે સુનંદા માજીની ઝૂંપડી પાસે આવી પહોંચ્યો. એ કાળી ડિબાંગ અમાસની રાત હતી. પ્રેતે વિચાર્યું કે લાવ આ ડોશીની અંધારી ઝૂંપડીમાં છુપાઈ જાઉં. અહીં મને યમરાજના દૂતો પણ નહીં શોધી શકે. પરંતુ મારા વહાલા ભક્તો, જેવો એ પ્રેત ઝૂંપડીમાં દરવાજા તરફ આગળ વધ્યું, તે તરત જ એ ભયંકર ચીસ પાડી ઉઠ્યો. તેને એવું લાગ્યું કે જાણે સામે સાક્ષાત અગ્નિનો કોઈ વિશાળ પહાડ ઊભો હોય. તે ઝૂંપડીની અંદર એક કદમ પણ ન મૂકી શક્યો. ખબર છે કેમ? કારણ કે દરવાજા પર મા તુલસીના ક્યારા પાસે સુનંદા માજીને નાનકડો માટીનો દીવો પ્રગટી રહ્યો હતો. આપણા જેવા સામાન્ય માણસોને તો એ માત્ર એક નાનકડી જ્યોત જ દેખાય, પરંતુ ખરાબ વાત અને આત્માઓ, નકારાત્મક શક્તિઓ અને પ્રેતો માટે તુલસીનો એ દીવો સાક્ષાત સુદર્શન ચક્ર જેવો ધગમગતો સૂરજ હોય છે. એ પ્રેત ત્યાં જ થરથર કાપવા લાગ્યો, અને બરાબર એ જ સમયે હવાનો એક જોરદાર ઝોકો આવ્યો. દીવાની એ પવિત્ર જ્યોત ફફડી, અને દીવામાંથી નીકળેલો દેવી અને સુગંધિત ધુમાડો હવાની સાથે લહેરાઈને એ જ ભયાનક પ્રેતના શરીરને સ્પર્શી ગયો. અરે, આ કેવો ચમત્કાર હતો! જેવો મા તુલસીના દીવાનો એ પવિત્ર ધુમાડો એ પાપી આત્માને સ્પર્શ્યો, તરત જ તેના જન્માંતરના ભયાનક પાપો બળીને ખાક થઈ ગયા. અને મિત્રો, તે પોતાના પાછલા જન્મના કુકર્મો યાદ આવી ગયા અને પાશ્ચાતાપની આગમાં રડવા લાગ્યો. અને જોત જોતામાં એ ભયાનક કદરૂપું પ્રેત હવામાં ગાયબ થઈ ગયું. તેની જગ્યાએ એક ઝળહળતું દિવ્ય દેવ શરીર પ્રગટ થઈ ગયું. વિચારો તો ખરા, જે કામમાં મોટા મોટા યજ્ઞો, અશ્વમેઘ યજ્ઞો, જે કઠિન તપસ્યાઓ ન કરી શક્યા, તે કામમાં તુલસીના દીવાના માત્ર એક જ પવિત્ર ધુમાડાએ પળપાર કરી દીધો. બ્રહ્માંડનો આ અદ્ભુત ચમત્કાર જોઈને ખુદ યમલોકમાં બેઠેલા ચિત્રગુપ્ત પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે એ ચિત્રગુપ્ત, જે દુનિયાના એક એક મનુષ્યના પાપ અને પુણ્યનો પાક્કો હિસાબ રાખે છે, તેઓ પણ આજ હેરાન થઈ ગયા. અને તેમણે પણ આશ્ચર્યથી યમરાજને પૂછ્યું, ધર્મરાજ, આ કેવી રીતે સંભવ છે? આ ધનંજયે તો આખા જીવનમાં ક્યારેય કોઈનું પુણ્ય નહોતું કર્યું, ક્યારેય કોઈને અન્નનો દાણો પણ દાનમાં નહોતો દીધો, તો પછી માત્ર એક દીવાના પવિત્ર ધુમાડાથી તેને આવી પરમ મુક્તિ કેવી રીતે મળી ગઈ? શું તમારો ન્યાયનો નિયમ બદલાઈ ગયો છે? ત્યારે યમરાજે મન મનોહર હાસ્ય સાથે જ જવાબ આપ્યો, તે પૃથ્વી પરના દરેક ગૃહસ્થ બહુ ધ્યાનથી સાંભળવા જેવો છે. યમરાજ બોલ્યા, ચિત્રગુપ્ત, તુલસી કોઈ સાધારણ વનસ્પતિ નથી. તુલસીનો સાક્ષાત વૈકુંઠનું સ્વરૂપ છે. તુલસી પર અથવા પૃથ્વી પર જ્યાં પર
તુલસીનો ક્યારો હોય છે જ્યાં સાંજની વેળાએ તેમની પાસે પવિત્ર દીવો પ્રગટે છે અને એ જ પવિત્ર પછી તુલસીનો હિસ્સો નથી રહેતો. એ તો સાક્ષાત વૈકુંઠનો જ એક ભાગ બની જાય છે. એ દીવાનો પ્રકાશ માત્ર અંધકારને જ નહીં પરંતુ મનુષ્યના અજ્ઞાન અને પાપને પણ ભસ્મ ભૂત કરી નાખે છે. અને પાપી ધનંજયે ભલે પોતે દીવો નહોતો કર્યો પરંતુ તેણે અજાણતા માત્ર તુલસીના પવિત્ર દીવામાં દર્શન કર્યા અને તેના દેવી ધુમાડાના સ્પર્શ પામ્યો. આપણા પવિત્ર શાસ્ત્રોનું અટલ નિયમ છે કે એટલા માટે જ આજે હું તમને 3 મોટી ભૂલો વિશે જણાવવા જઈ રહી છું મિત્રો, કે જે અજાણતા પણ તમે પૃથ્વી પરના 90% લોકો રોજ કરી રહ્યા છે. પહેલી ભૂલ એ છે કે સમયનું અપમાન. મોટે ભાગે એવું જોવામાં આવ્યું છે કે લોકો આ રાત્રે 8 થી 9 વાગ્યા જ્યારે આખું ગામ સૂઈ જવાની તૈયારીમાં હોય, ઘોર અંધારું થઈ ગયું હોય ત્યારે જઈને તુલસીનો દીવો પ્રગટાવે છે. ભક્તો, આ તદ્દન વ્યર્થ છે. આ માત્ર તેલ અને વાટની બરબાદી છે. શાસ્ત્રો મુજબ તુલસી પાસે દીવો પ્રગટાવવાનો એકમાત્ર સાચો સમય ગોંધુલી વેળાએ છે, એટલે કે સૂર્યાસ્તના બરાબર 15 મિનિટ પહેલેથી લઈને સૂર્યાસ્ત પછીની 15 મિનિટ સુધીનો સમય, જ્યારે આકાશમાં હળવી લાલાશ હોય અને હજુ તમારા તારા દેખાવાની શરૂઆત જ થઈ રહી હોય. તો તમે જ્યારે ઘોર અંધારું ગયા પછી રાત્રે દીવો પ્રગટાવો છો તો એ દીવો યમદૂતને રોકવા માટે નહીં પણ એના માત્ર જીવજંતુઓને જ આકર્ષવા માટે હોય છે. માતા લક્ષ્મી હંમેશા એ જ ઘરમાં પ્રવેશ કરે છે કે જ્યાં સાંજે પડતાની સાથે જ અંધારું પગ પેસારો કરે તે પહેલા રોશની થઈ જાય. બીજી અને સૌથી ખતરનાક ભૂલ કે દીવાને સીધો જમીન પર મૂકવો. આ એક એવી ભૂલ છે મિત્રો કે જે આજે લગભગ લોકો દરેક ઘરમાં જોવા મળે છે. આપણે ઉતાવળમાં દીવાને સીધો જ જમીન પર મૂકીએ છીએ, માટી પર મૂકી દઈએ છીએ. તો આ પૃથ્વી માટે માતા લક્ષ્મી, અગ્નિદેવ બંનેનું ઘોર અપમાન છે. શાસ્ત્રો કહે છે કે દીવાને હંમેશા આસાન આપવું જોઈએ. ક્યારેય પણ દીવો પ્રગટાવ્યો અને એમનેમ જમીન પર ન મૂકો. તે નીચે થોડા ચોખા તમે મૂકી શકો છો અથવા તેને કોઈ નાની પ્લેટમાં સ્થાપિત કરી શકો છો. તુલસીના કુંડાની કિનારે મૂકો તો પણ તમે સીધો માટી પર મૂકો જોઈએ. ત્રીજી ભૂલ એ છે કે અપવિત્ર વ્યવસ્થિત ખુલ્લા વાળ. મારા વહાલા ભક્તો, ખાસ કરીને માતાઓ અને બહેનો, આ ખાસ તમારા માટે જ મહત્વપૂર્ણ છે. મોટે ભાગે સાંજનું ઘરકામ કરતા ઉતાવળમાં પણ વાળ ખુલ્લા રાખીને જ તમે તુલસી પાસે દીવો પ્રગટાવવા દોડી જાઓ છો. પરંતુ આપણા શાસ્ત્રોમાં ખુલ્લા વાળને શોક અને નકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવ્યા છે. તો મિત્રો, ખુલ્લા વાળ સાથે જ્યારે પણ તમે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત કરો છો ત્યારે જ અજાણતા જ તમે દેવી અલક્ષ્મીને આમંત્રિત કરી બેસો છો. એટલે યાદ રાખો કે દીવો પ્રગટાવતી વખતે હંમેશા માથા પર પલ્લું એટલે કે ઓઢણું રાખો અથવા તો વાળને વ્યવસ્થિત બાંધી લો. અને હા, એક વાત બહુ મહત્વની છે મિત્રો, કે રવિવારના દિવસે પણ તુલસી ક્યારે દીવો જરૂરથી પ્રગટાવવો, પરંતુ એ દિવસે તુલસીના છોડને અડવું તદ્દન વર્જિત છે. શાસ્ત્રોમાં કહે છે કે રવિવારે તુલસી માતા ભગવાન શ્રી કૃષ્ણ માટે નિર્જળા વ્રત રાખે છે. તેમને સ્પર્શ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે અને આપણને પાપ લાગે છે. તેથી રવિવારે હંમેશા થોડા દૂર રહીને જ દીવો મૂકો. ભૂલથી પણ છોડને સ્પર્શ ન કરો. મારા વહાલા ભક્તો, જો અત્યાર સુધી અજાણતા તમારાથી ભૂલ થઈ ગઈ છે તો બિલકુલ ગભરાશો નહીં, કારણ કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા છે. જો તમારાથી અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય તો આજે જ આ વિડીયોને મિત્રો લાઈક કરીને પશ્ચાતાપ કરો અને મનોમન સંકલ્પ લો કે હવેથી તમે દીવો પ્રગટાવતીની સાચી વિધિ જ અપનાવશો. અને મિત્રો, હમણાં જ નીચે કમેન્ટ બોક્સમાં હા જય માં લક્ષ્મી લખીને તમારી હાજરી નોંધાવો, જેથી માતા લક્ષ્મી તમારી અજાણતા થયેલી ભૂલોને માફ કરી દે. અને હા મિત્રો, સનાતન ધર્મના આવા જ ગુપ્ત રહસ્યો સતત જાણવા માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, હવે તમારા હૃદય અને મનને એકદમ એકાગ્ર કરી લો, કારણ કે હવે હું તમને એ પરમ પવિત્ર અને સાચી વિધિ જણાવવા જઈ રહી છું મિત્રો, કે જેને જો તમે આજ સાંજથી જ શરૂ કરી દીધી તો તમે તમારો અતૂટ વિશ્વાસ રાખજો, તમારા ઘરનો વાસ્તુદોષ, પિતૃદોષ અને વર્ષો જતું આર્થિક સંકટ કપૂરની જેમ બળીને હવામાં વિલીન થઈ જશે. યાદ રાખજો, વિધિનું પાલન કરવું એટલું જ જરૂરી છે જેટલું કોઈ બીમારીમાં દવાનું સાચું સેવન સાચા સમયે સેવન કરવું. મિત્રો, વિધિ સાદી હશે
તો પ્રભુનું ફળ નિશ્ચિત મળશે. સૌથી પહેલા આપણે દીવો પ્રગટાવતી પૂર્વ તૈયારી વિશે વાત કરીએ કે ગોંગુલી વેળાનો સમય એટલે કે જ્યારે દિવસ અને રાતનું મિલન થઈ રહ્યું હોય બરાબર એ જ સમયે તમારે હાથ પગ ધોઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવાના છે. જો તમે એ સમયે સ્નાન કરી શકો તો સર્વોત્તમ છે, પરંતુ જો રોજ સ્નાન કરવું સંભવ ન હોય તો શાસ્ત્રો મુજબ તમારા 5 અંગોને જળથી પવિત્ર કરો. બંને હાથ, બંને પગ, તમારું મુખ અને આંતરિક અને બાહ્ય પવિત્રતા. હા મિત્રો, ઈશ્વરીય શક્તિઓને આપણા ઘર તરફ આકર્ષિત કરે છે. હવે વાત કરીએ મિત્રો દીવાની, કે આપણા શાસ્ત્રોમાં માટીના દીવાને સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવ્યું છે. માટીની અંદર પ્રકૃતિના 5 તત્વોનો વાસ હોય છે અને જ્યારે આપણે આંગણે માટીનો દીવો પ્રગટાવીએ છીએ ત્યારે આપણે આપણી કુંડળીના મંગળ ગ્રહને પણ મજબૂત કરીએ છીએ. હા, જો કોઈ કારણસર માટીનો દીવો ઉપલબ્ધ ન હોય તો તમે પિત્તળના દીવો પણ વાપરી શકો છો, પરંતુ યાદ રાખજો, ભૂલથી પણ ક્યારેય સ્ટીલ કે લોખંડના દીવાનો પ્રયોગમાં તુલસી પાસે ન કરો. શાસ્ત્રોમાં તેને અત્યંત અશુભ માનવામાં આવ્યું છે. હવે વાત કરીએ દીવામાં શું નાખવું. આ સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન છે. જો તમારી આર્થિક સ્થિતિ અનુકૂળ હોય તમે તલના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો. તલનું તેલ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને કુંડળીમાં રહેલા શનિની સાડાસાતી કે અશુભ પ્રભાવોને પણ પળવારમાં કાપી નાખે છે. બસ એટલું જ ધ્યાન રાખજો કે તેલ કે ઘી એકદમ સાફ હોવું જોઈએ, એઠું કે પહેલા ક્યાંય ઉપયોગમાં લીધેલું ન હોવું જોઈએ. હવે વાત કરીએ કે દીવાની વાટની. માં તુલસી હંમેશા ગોળ વાટ જ અથવા જેને આપણે ફૂલ વાટ કહીએ છીએ તેનો જ પ્રયોગ કરવો શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. યાદ રાખજો, લાંબી વાટનો પ્રયોગ હંમેશા પિતૃઓ અને દેવી પૂજન માટે થાય છે, પરંતુ વિષ્ણુ પ્રિયમાં તુલસી માટે હંમેશા ગોળવાટ, જેનું આપણે મુખ ઉપર આકાશ તરફ હોય છે, એ જ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ વાટ તમારી આત્માની ઉન્નતિ અને જીવનમાં સ્થિરતાનું પ્રતીક છે. દીવાને સ્થાપિત કરો. જેવું મેં પહેલા જ કહ્યું કે તેને ક્યારેય સીધું જમીન પર ન મૂકો. દીવાની નીચે થોડા પીળા ચોખા એટલે કે અક્ષત અથવા તો તમે થોડા તાજા ફૂલો પણ રાખી શકો છો. અક્ષતનો અર્થ એ થાય છે મિત્રો કે જેનો ક્યારેય ક્ષય ન થાય, એટલે કે આસન આપવાથી તમારી સંપત્તિ અને સુખનો ક્યારેય નાશ નહીં થાય. દીવાનું મુખ હંમેશા ઉત્તર કે પૂર્વ દિશા તરફ રાખો. હવે તમારા બંને હાથ જોડીને પૂરી શ્રદ્ધા સાથે પોતાની આંખો બંધ કરો અને મનમાં એક સુંદર ભાવ લાવો કે તમે માત્ર એક દીવા નથી પ્રગટાવી રહ્યા, પરંતુ તમારા આખા જીવન અને પરિવારના અંધકારને કાયમ માટે મિટાવી રહ્યા છો. દીવો પ્રગટાવતી વખતે આ મહાશક્તિશાળી મંત્રનું ઉચ્ચારણ કરો અને આ મંત્ર તમારા ઘરની ચારેય બાજુથી એક અભેદ્ય સુરક્ષા કવચ બનાવી દેશે. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધ્ય વિનાશયા દીપ જ્યોતિ નમોસ્તુતે. આ પવિત્ર મંત્રનો અર્થ એ છે કે હે દીવાની પવિત્ર જ્યોત, મારું સુખ કરો, મારું કલ્યાણ કરો અને મને નિરોગી કાયા અને અખંડ ધન સંપત્તિ પ્રદાન કરો. મારી અંદર રહેલી શત્રુ બુદ્ધિ અને અજ્ઞાનનો વિનાશ કરો. મારા મિત્રો, જો તમને સંસ્કૃતનો મંત્ર થોડો કઠિન લાગે તો તમે દીવો પ્રગટાવતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ નિમંત્રણ જાપ કરી શકો છો. દીવો પ્રગટાવ્યા પછી ત્યાં જ ઊભા રહીને માં તુલસીની 3 વાર પરિક્રમા કરો. બરાબર એવી જ રીતે કે તમારી સાંજની આ નાનકડી વિધિ માં તુલસી પાસે પ્રગટેલી આ એક જ નાનકડી દેવી જ્યોત તમારા જીવનમાં મોટામાં મોટા દુઃખો, કષ્ટો અને આર્થિક સંકટોને મૂળમાંથી કાપી નાખવાની તાકાત ધરાવે છે. એટલા માટે આજથી જ એક પાકો નિયમ બનાવી લો. મનમાં એક અતૂટ સંકલ્પ લો કે ભલે ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય, ગમે તેટલા થાકેલા કેમ ન હોય, પણ સાંજની વેળાએ માં તુલસીના આંગણે જઈને આ એક પવિત્ર દીવો પ્રગટાવવાનું ક્યારે પણ નહીં ભૂલો. યાદ રાખજો કે આ દીવો માત્ર એક તેલ અને વાટ નથી, તમારા પિતૃઓ માટે પવિત્ર આકાશદીપ છે જે તમને પરલોકમાં સાચો રસ્તો બતાવે છે. આ દીવો તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી છે કે હું તમારો આ સેવક આજે ભગવાન શ્રી કૃષ્ણ અને પરમ કલ્યાણી માં તુલસીના પવિત્ર ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે જે પણ ભક્ત સાચા મનથી વિડીયોને જોઈ રહ્યો છે અને જે આજથી જ પોતાના ઘરમાં
પવિત્ર નિયમ શરૂ કરવા જઈ રહ્યો છે. તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ક્યારેય ખાલી ન થાય. માં અન્નપૂર્ણા તેના રસોડામાં સદૈવ વાસ કરે અને તેના ઘરમાં ભયાનક બીમારીઓ, દેવું, ગરીબી અને પારિવારિક કંકાસ હંમેશા માટે પોતાનો રસ્તો બદલી લે. મારા વહાલા ભક્તો, જો તમારા મનમાં આ વિધિને લઈને કંઈ પણ જીવનની કોઈ પણ સમસ્યાને લઈને કોઈ પણ સવાલ હોય, તમે બિલકુલ સંકોચ કર્યા વગર કમેન્ટમાં તમે પૂછી શકો છો મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની લિંક મળતી રહે. ત્યાં સુધી સૌને મારા હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ.